નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બધા મજામાં હશો। આજે આપણે બીએ ના લેક્ચરમાં થોડાક આગળ વધીએ છીએ। ધોરણ 11 માં વાણિજ્ય વ્યવસ્થામાં તમે સામાજિક જોખમો અને આર્થિક જોખમ બંને ભણી ગયા। ટેક્સ્ટ બુકમાં આપણે આર્થિક જોખમો પહેલા છે અને સામાજિક જોખમો પછી છે। આપણે થોડુંક એની ઊંધું કર્યું છે, પહેલા સામાજિક ભણ્યા અને પછી આર્થિક ભણ્યા છે। હવે તો થોડીક એના ડીપમાં ચર્ચા કરીએ છીએ, જે છે ધંધાકીય જોખમોની વાત કરીએ છીએ। થોડી ઘણી ધંધાકીય જોખમોની આમાં ચર્ચા કરી લઈએ। ટેક્સ્ટ બુકમાં આપણે થોડુંક આપેલું છે એની વિશે વાત કરીએ છીએ। ધોરણ 11 માં ધંધાકીય જોખમ એવો ટોપિક છે આપણને। હવે જો બે પ્રકારના હેતુ હતા, એક આર્થિક અને સામાજિક। એની પછીનો જે ટોપિક છે એ ધંધાકીય જોખમો છે। તો કોઈ પણ ધંધો કરતા હોય તેમાં જોખમ રહે છે મિત્રો। રોજગારીમાં એટલે કે નોકરીમાં જોખમ ન હોય, પરંતુ ધંધામાં જોખમ રહે છે। તો એ કેવા જોખમો છે એની આપણે વાત કરવાના છે આ લેક્ચરમાં। ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ રહે છે। પહેલા કે ધંધામાં નફાની અનિશ્ચિતતા એટલે શું ભાઈ? અનિશ્ચિતતા એટલે તો એમ કહેવાય નફો છે, ધંધો કરતા હોય તો નફો મળે તે અને ના પણ મળે। દાખલા તરીકે પ્રોવિઝન સ્ટોર હોય તો એ પ્રોવિઝન સ્ટોરમાં એવું કહેવાય કે રોજના 1000 રૂપિયા મળશે અને ના પણ મળે। ક્યારેક એવું પણ બેવું પડે આખો દિવસ બેહે 1 પણ રૂપિયા ન મળે મિત્રો। તો ધંધામાં નફાની કેવી રહેલી છે? અનિશ્ચિતતા છે। નફાની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ। નુકસાન થવાનું જોખમ એટલે કઈ રીતે કે દાખલા તરીકે હું માલ લાવ્યો પણ અમુક સમય સુધી વેચાણો નહીં તો એ બગડી જાય તો એ મારે નુકસાન થતું જોવા મળે છે। એટલે સૂચન એવું કહે છે ધંધામાં નફાની અનિશ્ચિતતા અને નુકસાન થવાનું જોખમ રહેલું છે। પછી કહે છે ભવિષ્યના અનિશ્ચિતતાના બનાવો નફાને અસર કરે છે। ભવિષ્યમાં અનિશ્ચિત બનાવો નફાને અસર કરે છે। દાખલા કે કોઈ ભૂતકાળમાં બનેલી કે ભવિષ્યમાં બનેલી ઘટના હોય એ નફાના અસરથી જોવા મળે છે। તમને શબ્દ કહે છે ભવિષ્યના અનિશ્ચિતતા। કોઈ પણ ઘટના બની હોય કોઈ બાબતે, દાખલા તરીકે હું તમને કહું મેગી છે, મેગીની શરૂઆતમાં કોઈ ઘટના બની ગઈ કે મેગી ખરાબ છે અને ખાવા જેવી નથી, તો એને કારણે પહેલા કરતા આજનું વેચાણ એનું ઓછું થતું જોવા મળે છે। એવું એક નહીં, આવી અનેક કંપનીઓ છે। આપણે સેમસંગની વાત કરીએ કે નોકિયા મોબાઈલની વાત કરીએ કે એન્ડ્રોઇડ મોબાઈલ સ્વીકારા નહીં, તો એ જોખમની માટે આજની તારીખમાં એનું વેચાણ સેમસંગ કરતા કેવું થતું જોવાય છે? ઓછું થતું જોવા મળે છે। તો ભવિષ્યમાં અનિશ્ચિત બનાવો નફાને અસર થતી જોવા મળે છે। પછી ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે શું કહેવામાં આવે છે? નફો। નફો ક્યારે કહેવાય કે ધંધાકીય જોખમ તમે ખેડશો તો વળતર સ્વરૂપે તમને શું મળશે? નફો। કોઈ પણ વેપારી હોય, હું તમને ખાલી કહું શાકની લારી લઈને નીકળે કોઈ શાકભાજી વેચવા માટે, તો જોખમ લઈને નીકળો હોય કઈ રીતે કે હું શાક લઈને નીકળે તો પછી વેચાશે કે નહીં વેચાય, એના માટે એવું કહેવામાં આવે છે કે ધંધાકીય જોખમ સામેનું વળતર એટલે શું કહેવામાં આવે છે? નફા તરીકે ઓળખવામાં આવે છે। ધંધાકીય જોખમ સામેનું વળતર એટલે નફા તરીકે। આમ ધંધામાં બે પ્રકારના જોખમ રહેલા છે મિત્રો, ખાસ યાદ રાખજો। ધંધામાં કેટલા પ્રકારના જોખમ રહેલા છે? તો ધંધામાં બે પ્રકારના જોખમ રહેલા છે। પહેલું એક કયું છે? કુદરતી જોખમો અને એક રહેલું છે માનવ સર્જિત જોખમો। કુદરતી જોખમો અને માનવ સર્જિત જોખમો। તો કુદરતી જોખમો કોને કહેવાય છે? કુદરત દ્વારા સર્જાતા જોખમને, કુદરત દ્વારા થતા જોખમને શું કહેશું આપણે? કુદરતી જોખમ તરીકે ઓળખવામાં આવે છે। માનવ સર્જિત, માનવ દ્વારા સર્જાતા જોખમને માનવ સર્જિત જોખમ તરીકે ઓળખવામાં આવે છે। એવું સૂચન કહે છે કુદરતી જોખમ એટલે શું? તો કુદરત દ્વારા સર્જાતા જોખમો, માનવ સર્જિત એટલે માનવ સર્જનથી થતા જોખમો। તેમાં આગળ વધીએ છે, બે પોઈન્ટ શીખવાના તમને પૂછે ધંધામાં જોખમ કેટલા પ્રકારના? ધંધામાં બે પ્રકારના જોખમો છે। કયા? એક કુદરતી અને માનવ સર્જિત। તો માનવ સર્જિત જોખમની વાત કરી છે મિત્રો। તો માનવ સર્જિત જોખમ કયા? કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાને વિકાસને અવરોધ આવે છે। આપણે અહીંયા બે શબ્દ આપ્યા કે કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર, અતિવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ, કોઈ કુદરત કારણોસર કોઈ ધંધાને અસર થતી હોય, બરાબર? તો એવા કારણોસર કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાને વિકાસ ન કરે છે। હું એમ માનું કે ધંધો આપણે સારી રીતે કરીએ છીએ, રોજ 1000 રૂપિયાનો પ્રોફિટ થાય છે, આપણો નફો થાય છે, પણ ધરતીકંપ થવાને કારણે
આપણી દુકાન પડી ગઈ છે અથવા તો કોઈ હોનારત થઈ ગઈ છે બહુ મોટી, તો એને કારણે આપણો નફાના પ્રમાણમાં ફેરફાર થતો જોવા મળશે. તો એટલા માટે એવું કહે છે કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ, પૂર વગેરે ધંધાના વિકાસને શું કરે છે? અવરોધ થતા જોવા મળે છે. એ જ રીતે ધંધાની મિલકતોનો નાશ કરે અને નુકસાન પણ પહોંચાડે છે. ઘણી વખત ધંધાની મિલકત કેવું કરી નાખે? નાશ કરે અને નુકસાન પણ પહોંચાડે છે. પાણી આવી ગયું હોય, વધારે વરસાદ પડવાને કારણે આપણી દુકાનમાં પાણી આવી ગયું હોય તો આપણી મિલકતોને શું કરે છે? નાશ પણ. એ બધું પાણીમાં તણાઈ પણ જાય છે અને નાશ પણ કરે છે, અથવા જે કોઈ થોડું ઘણું પલ્લીઓ ફર્નિચર આપણું હોય તો એ નુકસાન પણ પહોંચાડે છે. એવી રીતે કોઈ પણ વસ્તુ હોય, માલ હોય તો ધંધાની મિલકતોને નાશ કરે છે અને નુકસાન પણ પહોંચાડે છે. ફરીવાર કુદરતી જોખમો જેવા કે ધરતીકંપ અને પૂરને કારણે ધંધાના વિકાસને શું કરે છે? અહીંયા બે મુદ્દા, ધરતીકંપ, પૂર, પછી વરસાદને કારણે પણ લખી શકો છો, અતિવૃષ્ટિ, અલ્પવૃષ્ટિ પણ લખી શકો છો, કોઈ હોનારત થવાને કારણે સુનામી પણ લખી શકો છો, વગેરે ધંધાને અવરોધ કરે છે. ધંધાની મિલકતો નાશ પણ કરે છે અને નુકસાન પણ. ધંધાની મિલકતો નાશ પણ કરે અને નુકસાન પણ પહોંચાડે છે. કુદરતી જોખમો ઉપર ધંધાનો અંકુશ હોતો, એટલે કે ધંધાનો અંકુશ હોતો નથી. મિત્રો ખાસ કયા જોખમો ઉપર અંકુશ હોતો નથી? તો કુદરતી જોખમ ઉપર માનવીનો અંકુશ રહેતો નથી. તમે કોઈ પણ ધરતીકંપ છે, વાવાઝોડું છે, સુનામી છે, એમાં ધંધોમાં આપણે જે માનવી હોય, જે કોઈ જવાબદાર વ્યક્તિ હોય, એ કોઈ અંકુશ લાવી શકતા નથી. એ જ રીતે બધી જોખમની આરે કયું છે? માનવ સર્જિત જોખમ. બે જોખમો છે, કુદરતી સર્જિત અને માનવ સર્જિત. તો માનવ સર્જિત જોખમો કોને કહેવાય? તો માનવ દ્વારા સર્જાતા જોખમને માનવ સર્જિત જોખમ તરીકે ઓળખવામાં આવે છે. માનવ દ્વારા સર્જાતા જોખમને માનવ સર્જિત જોખમ તરીકે ઓળખવામાં આવે છે. અને જો આ જોખમો છે એ પણ આપણે ધંધાના વિકાસને અટકાવે છે. જેમ કુદરતી જોખમ અટકાવે એમ માનવ સર્જિત પણ અટકાવે છે. ધંધાને નુકસાન સહન કરવું પડે, એ ધંધાને કોઈ નુકસાન હોય એ સહન થતું જોવા મળે છે. કર્મચારીની હડતાલ પડે. બધા કર્મચારી આપણા ધંધામાં કોઈ 10 કર્મચારી કે 20 કર્મચારી કે 100 કર્મચારીઓ છે, એક સેમ કોઈ પણ પગાર વધારો ન થયો, એને કારણે બધા હડતાલ પર વયા જાય તો કર્મચારીની હડતાલ બને તો તાળા મારવા પડે છે. ટેકનોલોજીમાં પરિવર્તન, કે ભાઈ જૂની ટેકનોલોજી હોય એની બદલે નવી ટેકનોલોજી આવવાને કારણે પણ પરિવર્તન થતું જોવા મળે છે. ગ્રાહકોની રુચિ, મિત્રો ખાસ ગ્રાહકોની રુચિ બદલાતી હોય, એકને એક ન રહે, એટલે ગ્રાહકોની રુચિ બદલાતી હોય, માંગમાં ફેરફાર થાય છે. રાજકીય અસ્થિરતાને કારણે પણ પક્ષ બદલી થાય, ઘડી ભાજપ આવે, ઘડી કોંગ્રેસ આવે. પછી બજારમાં હરીફાઈનું જોખમ. મિત્રો બજારમાં હરીફાઈનું પણ જોખમ સર્જાતું થતું જોવા મળે છે. એવો શબ્દ પરિવાર આપણે કર્મચારીની હડતાલ, ટેકનોલોજીમાં પરિવર્તન. ટેકનોલોજી પરિવર્તન એટલે શું થાય કે બધામાં પરિવર્તન, આખા મશીનરી બદલાવતા, જૂના યંત્ર બદલે નવા યંત્રો આવી જાય. ગ્રાહકોની રુચિમાં પરિવર્તન થાય છે, માંગમાં ફેરફાર થાય છે, રાજકીય અસ્થિરતા આવે છે અને બજારમાં હરીફાઈનું જોખમ થતું જોવા મળે છે. તો આ જોખમો આપણે બે પ્રકારના જોખમો છે, કુદરતી અને માનવ સર્જિત. તો જોખમ થવાના કારણો મિત્રો કયા કયા એની આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો, ધંધાકીય જોખમના કારણો છે, તમને 2 થી 3 માર્કમાં પૂછી શકે છે. પહેલું કારણ છે આપણે જે ભણીએ છીએ, પહેલું કારણ મિત્રો એ છે ટેકનોલોજી માં ફેરફાર. ટેકનોલોજીમાં ફેરફાર. હવે ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો, થોડું ટેક્સ્ટબુકમાં ધ્યાન આપજો. ટેકનોલોજીમાં નવી શોધખોળને કારણે ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર કરે છે. ઉચ્ચતમ ગુણવત્તાવાળું ઉત્પાદન કરવા માટે નવી ટેકનોલોજી અપનાવવી પડે છે. જૂના યંત્રના સ્થાને નવા યંત્ર. મિત્રો ખાસ યાદ રાખજો, ટેકનોલોજીમાં ફેરફાર. તો હું એમ કહું કે આપણા ધંધામાં કેવી રીતે જોખમ આવે છે કે જૂના યંત્રોની બદલે આપણે નવા યંત્ર વસાવવા પડે છે. એ જૂના યંત્ર બદલે નવા યંત્ર વસાવો તો એને કારણે શું થતું હોય કે ઘણી વખત જૂના યંત્ર ગુણવત્તાવાળા ન હોય, નવા યંત્ર ગુણવત્તાવાળા હોય, સારી ક્વોલિટીવાળા હોય, વધુ ઉત્પાદન દેતા હોય, તો તેને કારણે આપણે જૂના યંત્ર બદલે નવા યંત્ર વસાવવા પડે છે. અને એવું કહેવામાં આવે કોઈ પણ પરિવર્તન થાય તો આવા કારણોસર ધંધાકીય એકમમાં શું છે? જોખમ આવે છે. ફરી હું તમને યાદ કરાવું, ફરી કોઈ ઝેરોક્સ ઉદાહરણ તરીકે આપું કે જે એક ઝેરોક્સ મશીન છે 1 કલાકમાં 10,000 કોપી કરે છે. 1 કલાકમાં 10,000 કોપી કરે છે. જ્યારે બીજું ઝેરોક્સ મશીન છે 1-2 વર્ષ નવું, કદાચ જૂનું, આ 2000 નું છે, ઓલું 2005 નું છે મોડલ, બરાબર? તો 2005 નું છે ને ઈ 12,000 કોપી કરે છે, પ્લસ એમાં સ્ટેપલરની પિન પણ મરાઈ જાય છે. જેમ આપણે સેટ કરવા જેટલા પેજના એ પ્રમાણે એને સેટ થતા જોવા મળશે. તો
એ આપણે જો ઝેરોક્સની દુકાન હોય તો મારે જૂના યંત્રની સામે શું કરવું પડશે? નવું યંત્ર વસાવવા પડશે, એટલે નવું ઝેરોક્સ મશીન વસાવવું પડશે. એટલે ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે આપણે ધંધાને અસર કરે છે. હું એવું વિચારું છું રોજે રોજ દર કલાકે એક નવી શોધ થતી હોય, નવા યંત્રોમાં નવા મશીનમાં ફેરફાર થતો જોવા મળે છે. એમ આપણે પણ આપણો ધંધો કરતા હોય તો એમાં કેટલો બધો ફેરફાર થાય, આધુનિક પ્રમાણે ફેરફાર જોવા મળશે. ચાલો આગળ વધીએ. હું એક ખાલી સામાન્ય બીજું તમને આપું. પહેલા વજન છે, વજન માપતા તો એક સામાન્ય હાથમાં એક વજન કાંટો તરીકે આવતો, પછી એક બેઠો તરીકે વજન મૂકતા એ માટે આવતો, પછી ઇલેક્ટ્રોનિક છે, ઇલેક્ટ્રોનિક કરતા પણ હજી આગળ છે એ 1200 સ્ટીકર સ્કેન કરે છે. તો આ બધું પરિવર્તન છે, એવું તમારે ધંધામાં પણ પરિવર્તન લાવવું પડશે. ચાલો બીજો પોઈન્ટ છે ક્લિયર. પેલો ટેકનોલોજી ફેરફાર, બીજો છે વૈકલ્પિક પેદાશનો ભય. આપણે જે ઉત્પાદન કરીએ છીએ એની જેવું વૈકલ્પિક પેદાશનો ભય. મિત્રો આપણે જે ઉત્પાદન કરીએ છીએ એની જેવું ઘણા બધા બીજા લોકો પણ ઉત્પાદન કરતા હશે, એ આપને ભય હોય. કોલગેટ વાળાને પેપ્સોડન્ટથી ભય હોય, પેપ્સોડન્ટ વાળાથી કોલગેટને ભય હોય, હીરો હોન્ડા વાળા એ બજાજથી ભય હોય અને બજાજ વાળા હીરો હોન્ડા ભય હોય. તેમ કે છે વૈકલ્પિક પેદાશનો ભય. ચોપડીમાં ધ્યાન આપજો. એમ કે છે ટેકનોલોજીમાં ફેરફાર થઈને ગ્રાહકોને વૈકલ્પિક પેદાશ તરફ વળે છે. ટેકનોલોજીમાં ફેરફાર થવાને કારણે વૈકલ્પિક પેદાશ તરફ વળે છે. દાખલા તરીકે ફાઉન્ડર પેન, પહેલા જે શાઈ પેન આવતી એની બદલે અત્યારે બોલ પેન આવી ગઈ. તાંબા પિત્તળના બદલે વાસણો, એની બદલે સ્ટીલના વાસણો આવ્યા. રેડિયસ અને ટેલિવિઝન. તો એવું કહી શકીએ અત્યારે નવા સતત થતા જાય છે, ફેરફાર જોવા મળે છે. તો વૈકલ્પિક પેદાશનો ભય થાય છે. ઈ વૈકલ્પિક પેદાશ આવ્યા ક્યાંથી મિત્રો? ટેકનોલોજીની શોધ થવાને કારણે અલગ વૈકલ્પિક પેદાશ બનતા ગયા. ઉદાહરણ તરીકે એમ કે છે ફાઉન્ડર પેન, એટલે કે જે શાઈ પેન આવતી એની બદલે બોલ પેન થતી જોવા મળે, રિફિલ વાળી પેન આવી ગઈ છે. પછી આગળ વધીએ એમાં કે ભાઈ સ્ટીલના વાસણો હતા એની તાંબા પિત્તળના વાસણો સ્ટીલના વાસણો આવી ગયા છે. પછી રેડિયસ અને ટેલિવિઝન. આજે આપણે ટીવી ની વાત કરીએ, પહેલા ટીવી કેવા હતા અને આજના ટીવી કેવા છે. તો આપણે મોબાઈલ ની વાત કરીએ, પહેલા મોબાઈલ કેવો હતો, આજનો મોબાઈલ કેવો છે. તો વૈકલ્પિક પેદાશનો ભય થવાને કારણે બધું પરિવર્તન જોવા મળશે. ઓકે, વૈકલ્પિક પેદાશ. ત્રીજું છે હરીફાઈ. હરીફાઈમાં જોઈએ છીએ ટેક્સ્ટબુકમાં ધ્યાન, ધંધામાં હરીફાઈમાં ધંધાનું જોખમ વધારે છે, જેને પ્રત્યક્ષ ધંધાને અસર ઉપર રાખે છે. ધંધાકીય એકમમાં બજાર પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે હરીફાઈનો સામનો વસ્તુનું વેચાણ કિંમત ઘટાડવી પડે, જાહેરાત ખર્ચ કરવો પડે, તેથી નફો પણ ઘટે છે. મિત્રો ખાસ એક અગત્યનું છે ધંધાકીય જોખમ. આ છે ને હરીફાઈ બહુ અગત્યનું છે. ટેકનોલોજી કદાચ તમારે ઓછી હાલશે, વૈકલ્પિક પેદાશનો કદાચ ડર ઓછો, પણ હરીફાઈ ધંધામાં તમારે ટકવા માટે હરીફાઈ ફરજિયાત હશે. તમને એવો શબ્દ કહે છે આજના યુગમાં તમે એકબીજા ધંધાને પ્રત્યક્ષ રીતે હરીફાઈ કરતા હોય છો. હરીફાઈને કારણે પોતાનું સ્થાન ટકાવવા માટે શું કરવું પડે? પોતાની વેચાણ કિંમત ઓછી માર્કેટમાં રાખવી પડે છે, જાહેરાત કરવી પડે છે. આ બધા કરવાથી જોખમ રહે છે, એટલે કે નફાનું પ્રમાણ કેવું થાય છે? ઘટે છે. એટલે કે હરીફાઈ મિત્રો ખાસ કે ધંધાકીય જોખમમાં કારણ છે હરીફાઈ. હરીફાઈમાં પરિવાર યાદ રાખજો શું બોલ્યો કે હરીફાઈ ધંધાકીય એકમમાં હરીફાઈ થાય છે, તેથી એક જ પ્રોડક્શન બીજી પ્રોડક્શનમાં હરીફાઈ કરતા હોય છે. આ કારણસર ધંધામાં તમારી વસ્તુ વેચવા માટે મારે એના ભાવ નીચા કરવા પડશે, નીચા કરવાની જાહેરાત કરવી પડશે, તેથી મારો નફો ઘટશે. તો હરીફાઈનું કારણ છે કે ધંધાકીય જોખમમાં થવાનું કારણ હું હરીફાઈ. કોલગેટની હારો બીજી કોઈ ટૂથપેસ્ટ હોય તો એને ફરજિયાત એના કોલગેટ કરતા ભાવ કેવા રાખવા પડશે? નીચા રાખવા પડશે. તો એનું કારણ કે જો કોલગેટમાં જેટલો નફો મળતો હોય એટલો આને મળશે ના મિત્રો, એને મળશે નહીં. પછી એને જાહેરાત પણ કરવી પડશે, એના પણ ઘણા બધા ખર્ચ થતા હોય છે. એક ન્યૂઝપેપરમાં એક આખું પેજ મિત્રો છપાવો તો 1 લાખ રૂપિયા થાય છે. તો ટીવી ચેનલમાં આપવામાં તો લગભગ કરોડો રૂપિયા થતા જોવા મળતા હોય છે. ચાલો ચોથી વાત જોઈએ છીએ કાયદા. ઘણી વખત આપણે ધંધા ઘણા બધા કરવા હોય પણ કાયદા આપણી સાથે અંકુશમાં હોય એને કારણે થોડું પરિવર્તન થતું જોવા મળશે. તો જોઈએ છીએ પ્રદૂષણ, ગ્રાહકો, કામદારો, ઉદ્યોગ વગેરે માટે સરકારના કાયદા કરે છે. પરંતુ જોખમ સામે ઊભું થતું હોય લઘુત્તમ વેતનદારો, કારખાના ધંધા કે કેટલાક નિયંત્રણો લેતા અટકાવે છે. પ્રદૂષણ મિત્રો આપણે જે વસ્તુ બનાવી છે ધંધામાં તેમાં પ્રદૂષણ થવાનું છે. તો સરકાર એવું કે ભાઈ પ્રદૂષણ ન થવું જોઈએ, સરકાર એવું ના પાડે કે પ્રદૂષણ ન થવું જોઈએ. પછી કે છે
તમે જે વસ્તુ બનાવો છો એના ગ્રાહક અહીંયા ન મળી શકે, વિદેશમાં મળતા હોય તો પણ આપણે અસરકારક ધંધો ન કરી શકો, જોખમ થતું જોવા મળશે. પછી કે છે કામદારો. કામદારોનું ઉદાહરણ લઈએ કે કામદારોમાં છે કે લઘુત્તમ વેતન, સરકારે એવું કીધું છે ઓછામાં ઓછા ને લઘુત્તમ વેતન આપવું જોઈએ, પણ એવી કહેવાય કે પરિસ્થિતિ મુજબ આપણે વેતન ન આપી શકતા હોય તો પણ સરકાર ના પાડે તો પણ તમારું જોખમ રહેતું જોવા મળે છે. પછી કે છે ઉદ્યોગ માટે સરકારના કાયદા બનાવેલા છે એક લઘુત્તમ ધારો. લઘુત્તમ વેતન ધારો એટલે શું મિત્રો? કે કારીગરોને ઓછામાં ઓછા એને અમુક પ્રકારના પૈસા લાગે. અત્યારનો આજનો નિયમ છે કોઈ પણ કારીગર હોય એને ઓછામાં ઓછા 166 કે 165 રૂપિયા તમારું ન્યૂનતમ વેતન 8 કલાક કામ કરે તો એને 165 રૂપિયા જેવી રોજગારી મળવી જોઈએ. એ આગળ વધીએ એમ ધંધાકીય અમુક પ્રકારના નિર્ણયો હોય, નિર્ણય આપણે લેવા પડે છે. જો તમે ન લઈ શકો તો ધંધાના જોખમના કારણ બનતા જોવા મળશો. ફરીવાર મારે ધંધો કરવો છે મિત્રો, મારે કોઈ ઉદ્યોગ નાખવો છે, પરંતુ મને સરકાર અટકાવે. મિત્રો કે ભાઈ ઉદ્યોગકારો તમે જો ઉપર પ્રદૂષણ કરો છો એ તમે ન કરવું જોઈએ, તો મારા ધંધાની જોખમ બને છે. લઘુત્તમ વેતન કારીગર આપણે નીચા પગાર લાવીએ તો એ લાવી શકતા નથી, ના પડે કે તમે નીચો પગાર લાવી શકો નહીં, તમે એટલું બધું વેતન ન કરો. ઓકે, 4 મુદ્દા: ટેકનોલોજીમાં ફેરફાર, વૈકલ્પિક પેદાશમાં ભય, હરીફાઈ અને કાયદો. પાંચમો પોઈન્ટ છે આપણો કે માંગની અનિશ્ચિતતા. આપણે બધાને ખબર છે એકની એક માંગ ન હોય, માંગની અનિશ્ચિતતા. માંગની અનિશ્ચિતતા એટલે શું ભાઈ? કે જોખમ ઊભું થાય તો વસ્તુની માંગ અનિશ્ચિત હોય છે, ગ્રાહકોની આવક, રુચિ, વેતન, કિંમતમાં ફેરફાર, ફુગાવાને કારણે માંગની અનિશ્ચિતતા જોવા મળે છે, જે ધંધાને અસર કરે છે. મિત્ર યાદ કરું, તમને બધાને સમજાવું છું કે લોકડાઉન સ્થિતિમાં બધાની આવકમાં ફેરફાર થયો છે. જ્યારે આપણી આવક સારી હતી ત્યારે આપણે કઈ રીતે પ્રમાણે બધી વસ્તુ ખરીદતા, વેચતા, વિચાર કરો કઈ રીતે વસ્તુ ખરીદતા, સારી વસ્તુ ખરીદતા. જ્યારે આજે થોડું પરિવર્તન આવ્યું છે. આપણી આવક ઘટી એટલે આપણા પરિવર્તન એટલે કે આપણા ઉત્પાદનમાં કે માંગમાં પણ પરિવર્તન થયું છે. એવું કહેવાય કે જ્યારે આપણે 50,000 ની આવક હતી ત્યારે જે વસ્તુ ખરીદતા હતા મિત્રો, તો આજે આપણે લાવતા નથી. એનું ઘણા બધા કારણો છે. તેમ કે છે માંગના ગ્રાહકની આવક ઘટે, રુચિ બદલાય. આપણે રુચિ એટલે કે રસ બદલાતો જોવા મળે. કઈ રીતે રસ બદલાતો હોય? તો એકનો એક આપણે ન રહે, એમાં પરિવર્તન થતું હોય, ફેરફાર થતો હોય. હું સૂચન એવું કરું કે ભાઈ પહેલાના સમયમાં જે આવક હોય અને આજના સમયમાં આવકમાં પરિવર્તન થવાને કારણે ફેરફાર જોવા મળે છે. વસ્તુની કિંમતમાં ફેરફાર. પહેલા કિંમત સસ્તી હોય ત્યારે આપણે વધારે ખરીદતા હોય, કિંમત વધી ગઈ હોય તો આપણે ઓછી ખરીદતા હોઈએ છીએ. તો વસ્તુની કિંમતમાં પરિવર્તન થવાને કારણે પણ આપણે માંગમાં અનિશ્ચિત ફેરફાર જોવા મળે છે. પછી ફુગાવાને કોઈ પણ વસ્તુની કિંમતમાં ફેરફાર થાય એવો બદલાવાને કારણે પણ પરિવર્તન થતું જોવા મળે છે. ખાસ યાદ રાખજો મિત્રો, માંગની અનિશ્ચિતતા છે, માંગમાં ફેરફાર થવાને કારણે ધંધામાં જોખમ રહેલા છે. કેવા? ગ્રાહકની કિંમતમાં, ગ્રાહકની આવકમાં, ગ્રાહકની રુચિમાં, બધામાં પરિવર્તન થાય. આ ફેરફાર થવાને કારણે માંગમાં અનિશ્ચિતતા જોવા મળશે. ચાલો, તો છઠ્ઠું છે ભૌતિક જોખમો. મિત્રો છઠ્ઠું છે ભૌતિક જોખમો જોવા મળે છે. ભૌતિક જોખમો. કેવા ભૌતિક જોખમો? ધંધામાં ઉપયોગમાં લેવાતી મિલકતનું થતું નુકસાન ભૌતિક જોખમો ઊભું કરે છે. યંત્રો સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલને નુકસાન કરે, ભૌતિક જોખમ. એવું કહે છે કે આપણે જે ઉત્પાદન કરતા હોય, યંત્રો સાધનો ઉત્પાદન કરતા હોય તો જે તે સમયે એ કારખાનામાં જે યંત્રો મશીનરી કેવું થાય બંધ થઈ જાય. ઘણી વખત સાધનો હોય, સાધનો બંધ થતા હોય તો એ સમયે આપણું જોખમ હોય. આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ જતા હોય ત્યારે પણ જોખમ સર્જાય તો ત્યારે પણ બંધ થતું જોવા મળે છે. તેવું સૂચન કરે છે ભૌતિક જોખમોને કારણે ઘટનાઓ બનતી જોવા મળશે. એટલે એમ કે છે ધંધામાં ઉપયોગ લેવાની કિંમતો નુકસાન ભૌતિક જોખમ ઊભું કરે છે. યંત્રો સાધનો કામ કરતા બંધ થઈ જાય, વહન દરમિયાન માલનું ઉત્પાદન થાય તો ભૌતિક જોખમ ઊભું થતું જોવા મળે છે. ફિઝિકલ રીતે યંત્ર શરૂ છે, આપણું ઉત્પાદન થાય છે પણ ઓચિંતાનું બંધ થઈ જાય, કોઈ પણ ખામી આવે. હવે હું તમને કહું, આપણું ઘરે આ નાની એવી એક લાઈટ હોય, ટ્યુબલાઈટ હોય, ફેન હોય, ઈ ઓચિંતાની બંધ થઈ જાય તો આપણે નવી નખાવી પડે છે, તો રિપેર કરાવવી પડે છે. જોખમ થયું. કયું જોખમ થયું? ભૌતિક. એમ ધંધામાં પણ આવા યંત્રો હોય, સાધનો હોય, મશીનો હોય મિત્રો, ઈ ચાલુ હોય ને ક્યાંક ઓચિંતું બંધ પડી જતું હોય તો આપણે ધંધાનું જોખમ ભરવામાં આવે છે. તો ભૌતિક જોખમો જોવા મળે છે. ખાસ યાદ રાખજો, આવા ધંધાના કેટલા જોખમોના કારણો છે? 6 કારણો છે. એક ટેકનોલોજીમાં ફેરફાર છે, બીજું વૈકલ્પિક પેદાશનો ભય છે, હરીફાઈ છે, કાયદા છે, માંગની અનિશ્ચિતતા છે અને ભૌતિક જોખમો.
આ લેક્ચરમાં તમારે ટેક્સ્ટ બુક સાથે રાખજો. જે પોઈન્ટ આપણે ચર્ચા કરીએ છીએ એમાં ટેક્સ્ટ બુકમાં જોતા રહેવાનું રહેશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ આપ તમને ધંધાકીય જોખમો 2 માર્કમાં કે 3 માર્કમાં પ્રશ્ન પૂછો અને કુદરતી જોખમો માનુષને 1-1 માર્કમાં પ્રશ્ન પૂછીએ કે છે. ઓકે, હવે પછીના લેક્ચરમાં આગામી સમયમાં આપણે વધુ ચર્ચા કરશું. ત્યાં સુધી મહેશ મુદીલેના નમસ્કાર.